ફરી ગયું છે મોસો ઉડાડે થાળો ગોડા ફરી નહીં જી યાર આ તો ગણતો તો મકો 5 કિલો બાજરી 5 કિલો ખોડ એક થેલી અને મેથાની મરચું હળદર યાદ રાખવું પણ 5 કિલો બાજરામાં હું સાલ લ્યા હા મારો ડોહો એકી જાપોટ ખાઈ જાય 5 કિલો હા એકી જાપોટ એકી ટંકમાં ઉઠાઈ મેલે ડોહો થાન ઈ મો તો ભાઈ જોચો બાજરી પકવી છે હો કોથળા પકવી 12 મહિના ચાલવું તો જોવા કા દાડાની 10 કિલો સાટી કોઈ છે હારું શું આટલી બધી બાજરી તો પછી તમારે તો 50-60 બોરી જોતી છે કે બાજરીની હો કોથળા પડી છે ઘેર હો આહા કોઈ દાડો મને ના કીધું કે બાજરી લઈ જો એકલા 50 કોથળા હો કોથળા રાખો છો ઘરમાં અલે લઈ જા કે એકાદ કોથળો હું નેઠી જા કે ભગવાન ને શું આપણા ખજાના ખોટ મેલી જાય પછી ખાલી કહેવા ખાતર ના કેતા કો અલ્યા કહું છું ભાઈ લઈ જા તું દાદા શું ના પાડી કશો તો અમે લઈ લેશું હોય તો બજારમાંથી આમાં આવી બધી રી ના સળાવવાની બજારની છો મેથી મારે છે વડાઈ લઈ જા એક કોથળો કભા કરીને લઈને જલસા કરો સારું હેઠો બધું લઈ લઉં બાજરી ખાલી બાકાત રાખું કાલે લઈ ગમે ત્યારે તું તાર અત્યારે જઈને લઈ લેવી હોય તો હું ગમો જઈને આવું અત્યારે કશું હતું તો અત્યારે જ ઓટો મારતો હે તું તાર હો મરચું મેઠું લઈ લઉં વળતા અલ્યા એ રવા દે કે મરચું મેઠું એ લેતો જજે હા ભાઈ એટલું તો મારે લેવું પડે યાર તાને શું ચિંતા છે વરસાદે થતો નહીં એક બે ઝાપટો થોડો પડી ગયો હોત ને તો ઠંડુ એમ થઈ જત એ ઓય બેઠો છું એમને હું ઘરમાં પહેરી જોઈ એ તો કોથળા ઈ મોડીને મૂક્યા છે ને કટ્ટો 50 બોરી એ જોતો તો પચા બોરી હા એટલે હનો સિંગ તેલ નો સિંગતેલનો કટ્ટો થોઈ ગયા ડબ્બા થોઈ ના તમે એ ખરેખર મગજ તમારે અડધું ને અડધું અરે તું કેવા હું આપું એ કહેજો મને કોઈ ખબર પડતી નહીં તમને કોઈ વાત નહીં થઈ મને હની વાત થઈ હોય હની વાત છે હું તમને વાત કોઈ છે? કીધું જ નહીં એટલે પણ કને કીધું ને હું કીધું મને ચોખવટ કરતો કોઈ